કાશ્મીરના તંગમર્ગમાં ભયંકર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। પૂરપાટ ઝડપે આવતી એક કારે કાબુ ગુમાવી દેતા અકસ્માત થયો। અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘવાયા અને સારવાર માટે લઈ જવાયા। સીસીટીવી ફૂટેજમાં વાહન ઝડપથી જઈ રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। માહિતી પ્રમાણે વાહન માગામથી આવી રહ્યું હતું અને પોલીસે આ સમગ્ર મામલે હવે તપાસ પણ આરંભી છે। રાજસ્થાનના બાલોતરા શહેરમાં આવારા પશુઓનો આતંક છે। 2 આખલાઓ પાખડતા 2 રાહદારીને અડફેટે લીધા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે રાહદારીનો માંડ અહીંયા જીવ બચે છે। આ તસવીરો જુઓ। જો આખલા નીચે આવી જાત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। આખલાની ટક્કર એટલી જોરદાર હતી કે બંને 10 ફૂટ દૂર ફંગોળાઈ ગયા। સદનસીબે મોટો અકસ્માત ટળી ગયો। શહેરમાં આવા બનાવો ખૂબ વધી રહ્યા છે, છતાં બાલોતરા નગર પરિષદ અને પ્રશાસન તરફથી કોઈ જ અસરકારક પગલાં લેવાતા નથી। હાલ તો જો આમ જ ચાલતું રહેશે તો ભવિષ્યમાં મોટો દુર્ઘટનાનો ભય પણ વ્યાપી રહ્યો છે। કચ્છમાં દરિયાઈ વિસ્તારમાંથી ફરી એકવાર ચરસ મળી આવ્યું। અબડાસા લુણા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળ્યા। બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ચરસના 2 પેકેટ મળ્યા। અગાઉ પણ કચ્છ દરિયાકાંઠેથી આવા નશાકારક પદાર્થો મળ્યા હતા। બિનવારસી મળી આવેલ ચરસના પેકેટને લઈ બીએસએફ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ચરસના 2 પેકેટ મળ્યા છે। દરિયાઈ વિસ્તારમાંથી વારંવાર આ પ્રકારે નશાકારક દ્રવ્યો મળી રહ્યા છે। અબડાસા લુણા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળ્યા છે। જોકે આ પેકેટ કોને સપ્લાય થવાના હતા તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે। બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ મળ્યા છે। આ પહેલા પણ કચ્છના મુન્દ્રા પાસેથી પણ મળી આવેલા છે આ પ્રકારના નશાકારક દ્રવ્યો। દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી આવા બનાવો સામાન્ય થઈ ગયા છે। તો બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ચરસના 2 પેકેટ મળ્યા છે। દરિયાઈ વિસ્તારમાંથી ફરી એકવાર ચરસ મળી આવી। રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના। રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં આગાહી કરાઈ છે। ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની વકી છે। ડાંગ, સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી। વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે। દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે આ વરસાદની આગાહી છે। રાજ્યમાં મહત્તમ તાપમાન કોઈ વધુ ફેરફાર થવાની સંભાવના નથી। હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી છે। के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और अहमदाबाद और गांधीनगर मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.6 और गांधीनगर में 39.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડ્યો। ખાંભા ગીરના નાના વિસાવદર, નાની ધારી, લાસા, ધાવડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। નાના વિસાવદર ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું। ખાંભા ગીરના ગામડાઓ અને એના અલગ અલગ વિસ્તારોમાં નદી નાળાઓ છલકાયા હતા। તો અમરેલીના સાવરકુંડલામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં વરસાદે જમાવટ કરી। સાવરકુંડલા, આંબરડી, હાથસણ સહિતના ગામડાઓમાં સવારથી જ વાદળો ઘેરાયા અને ત્યારબાદ ગત સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા ગામના રોડ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। 2 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। અહીંયા વરસાદને પગલે ગામમાં ઠંડક ફેલાઈ ગઈ તો ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા। તો સાવરકુંડલા વિસ્તારમાં હાલ તો વરસાદના અહેવાલ છે। ગઈકાલે આખો દિવસ વરસાદ પડ્યો। ગુજરાત ભારતની ગ્રીન ગ્રોથ અને પર્યાવરણીય ટકાઉ વિકાસની દિશામાં અગ્રેસર રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સફળ નેતૃત્વમાં ગુજરાતને ઉર્જા, પાણીના સંચય અને પર્યાવરણીય સંરક્ષણના ક્ષેત્રે નોંધપાત્ર સફળતાઓ અપાવી છે। ગુજરાત ભારતની ગ્રીન ગ્રોથ અને પર્યાવરણીય ટકાઉ વિકાસની દિશામાં અગ્રેસર રહ્યું છે। વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સફળ નેતૃત્વમાં ગુજરાતને ઉર્જા અને પર્યાવરણીય સંરક્ષણના ક્ષેત્રે નોંધપાત્ર સફળતાઓ અપાવી છે। हमारे लिए
ग्रीन फ्यूचर, नेट जीरो, ये कोई फैंसी वर्ड्स नहीं है। ये भारत की जरूरत है, ये भारत का कमिटमेंट है, भारत की हर राज्य सरकार का कमिटमेंट है। गुजरात भारत का वो राज्य है जिसने भारत में सबसे पहले अपनी सोलर पावर पॉलिसी बनाई थी। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે 2030 સુધીમાં 100 ગીગાવોટ ગ્રીન એનર્જી ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે, જે ભારતના 500 ગીગાવોટના રાષ્ટ્રીય લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વીજળી માટે કોલસા આધારિત વીજળી ઉત્પાદનનો વિકલ્પ સૌર ઉર્જા અને અન્ય બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત દેશ અને દુનિયાને બતાવ્યો છે. જ્યારે દુનિયામાં સોલર એનર્જી, ક્લાઇમેટ ચેન્જની વાતો થતી, ત્યારે તેમના નેતૃત્વમાં ગુજરાતે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ચારણકામાં એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલર પાર્ક કાર્યરત કરી દીધો હતો. સૌર અને પવન ઉર્જા સહિતના ક્ષેત્રોમાં ગુજરાતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી વિકસાવ્યું છે, તે દેશ માટે દિશાદર્શક બન્યું છે. ગુજરાતનું 2030 સુધીમાં 3 MT ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનું લક્ષ્ય. PM પ્રણામ, ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ જેવી યોજનાઓ. સોલાર પોલિસી હેઠળ 10,031 મેગાવોટની સોલાર ક્ષમતા વિકસી. હાઇબ્રિડ પોલિસીથી 1,373 મેગાવોટની ક્ષમતા સ્થપાઈ. 2500થી વધુ સરકારી ઇમારતો પર સોલાર રૂફટોપ. ગ્રીન મોબિલિટી હેઠળ બેટરી ઓપરેટેડ વાહનોને સબસિડી. રાજકોટ જિલ્લા અને શહેરના ઉદ્યોગકારો અને પર્યાવરણ પ્રેમીઓ સરકારની ગ્રીન હાઇડ્રોજન પોલિસીને આવકારી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગ્રીન હાઇડ્રોજન જે પોલિસી એક્સપાન્સ કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં, એને કારણે ઉદ્યોગોને ઘણી બધી રાહત થાય છે. અને રાજ્ય સરકાર દ્વારા જે આગામી પગલાઓ લેવામાં આવી રહ્યા છે, આ જે પોલિસી લાવવામાં આવી છે, ઘણો બધો આમ લોકોને પણ ફાયદો થશે. પર્યાવરણમાં જે આ ગ્રીન વિદ્યુતનું જે આવ્યું છે સરકારનું, એમાં પર્યાવરણની દ્રષ્ટિએ જોતા એ ખૂબ જ આવકાર્ય છે. સરકારને આમાં જ અમે ખૂબ જ અભિનંદન આપીએ છીએ અને આમાં ખૂબ આગળ વધે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં PM સૂર્યઘર યોજના અંતર્ગત કુલ 55,602 રહેણાંક ગ્રાહકોના ત્યાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવે છે, જેની સ્થાપિત વીજ ક્ષમતા 216.49 મેગાવોટ છે. સોલાર રૂફટોપ યોજના અંતર્ગત રાજ્યના સસ્ટેનેબલ વિકાસ અને ઉર્જા સુરક્ષાને વેગ મળશે.